હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ છે ટકાવારી એટલે કે પર્સન્ટેજ. ઓકે, તો પર્સન્ટેજ એટલે શું કે પર એટલે કે કોઈ પણ સંખ્યા હોય એની નીચે આ પર અને સેન્ટ એટલે કે 100. એટલે કોઈ પણ નીચે આપણે 100 હારે ભાગાકાર કરીએ તો આપણને શું મળે? તો કે પર્સન્ટેજ મળે. બરાબર. ફોર એક્ઝામ્પલ, આખું સર્કલ છે. આખું કેટલું હોય? તો કે 100% હોય. આખું સર્કલ કેટલું હોય? તો કે 100% હોય. એમાંથી હું બે ભાગ પાડી દઉં સરખા ભાગના, આ કેટલા થાય? 50%. અને આ અડધું કેટલા થાય? તો કે 50% થાય. પણ હવે હું આમ કરું કે આ પૂરા 100% છે, પણ મેં આટલું સિલેક્ટ કર્યું તો એ કેટલો ભાગ થયો એનો અને કેટલા ટકા એ થયું એ આપણે આ પર્સન્ટેજમાં જોઈએ. બરોબર. આખું તો 100% થયું છે. બરોબર. એટલે કે આપણે જે ટકાવારી હોય, કોઈ પણ તમને સંખ્યા આપી હોય પણ એને આપણે ટકાવારીમાં ફેરવવું હોય તો આપણે એ સંખ્યાને 100 હારે ભાગાકાર કરવો પડે. બરાબર. જો જેમ કે 50 સંખ્યા આપી છે, હવે આ 50 સંખ્યા છે એને આપણે ટકાવારીમાં ફેરવવું હોય તો એને શું કરવાનું? ભાગ્યા 100 કરવાનું. એટલે કે આ 0 0 કટ અને 5 દુ 10 એટલે કે 1/2 એટલે કે અડધું સંખ્યા થાય. એટલે કે 1/2 અપૂર્ણાંકમાં. બરાબર. એટલે કે કોઈ પણ સંખ્યાને આપણે 100 હારે ભાગાકાર કરીએ એટલે કે 1/2 એટલે કે અડધું થયું. બરાબર. આ શું છે? તો કે ટકાવારી. આ 50% છે, એને મેં શેમાં ફેરવ્યું? તો કે અપૂર્ણાંકમાં ફેરવ્યું. બરાબર. હવે આ એ જ રીતે આ અપૂર્ણાંક હોય એને તમારે પર્સન્ટેજમાં ફેરવવું હોય તો ગુણ્યા તમારે શું કરવું પડે? તો કે 100. બરાબર. તો કે 2 પંચા 10 અને 0. તો આ શું થઈ ગયું? તો કે 50%. ઓકે. એટલે કે પર્સન્ટેજ તમારે કાઢવું હોય તો ભાગાકારમાં 100. બરાબર. અને તમારે જ્યારે અપૂર્ણાંકમાંથી પર્સન્ટેજમાં ફેરવવું હોય તો ગુણાકાર 100 સાથે. ઓકે. જો તમને એમ આપ્યું કે 25% છે. હવે આ 25% ને તમારે ટકાવારી કાઢવી છે તો ટકાવારી કટ કરી અને નીચે તમારે શું મૂકવાનું? તો કે 100. તો કે 25 ચોક 100 એટલે કે 25% એટલે કેટલું થાય? 1/4 ભાગ થાય. હવે તમને એમ આપ્યું હોય કે 1/4 ભાગ છે ને એને તમારે ટકાવારીમાં ફેરવવાનું છે. ટકાવારીમાં ફેરવવા માટે તમારે શું કરવાનું? ગુણ્યા 100 કરવાનું. તો કે 25 ચોકુ 100 એટલે 25 એકા 25 એટલે કે 25% થયા. ઓકે. શું યાદ રાખવાનું? કે કોઈ પણ સંખ્યામાં ટકાવારી હોય એ ટકાવારી પર્સન્ટેજ તમારે કાઢવા માટે નીચે છેદમાં ભાગાકારમાં 100 લખવાનું. બરાબર છે. તો હવે એ વખતે આપણે થોડાક અપૂર્ણાંક અને એનો પર્સન્ટેજ આપણે જોઈએ. બરાબર. કે ટકાવારી અને એના અપૂર્ણાંક કયા થાય એ તમારે યાદ રાખવાનો હોય. આવા એક અપૂર્ણાંક જે હોય છે ને, જે ટકાવારી એક્ઝામમાં વારંવાર પૂછાતી હોય છે. બરાબર. જો 100% છે. હવે આ પર્સન્ટેજ મારે કાઢવું હોય તો હું શું કરીશ? તો કે 100/100 એટલે કેટલા થશે? તો કે 1 થશે. એટલે કે 100% હોય તો શું થયું? તો કે 1 થયું. ઓકે. 50% એટલે કેટલું થયું? તો કે 50/100 હું 100 લખીશ. પર્સન્ટેજ કાઢવા માટે શું કરવાનું? છેદમાં 100 એટલે કે 1/2. ઓકે. પછી 1/3 તમારે કરવું છે તો તમારે શું કરવાનું? એની આરે આપણે 100 ગુણાકાર કરવાનો. 1/3 તમારે ગોતવું છે તો એની આરે 100 ગુણાકાર કરવાનો. 100 નો તો કે 100/3 એટલે કે
33 તેરી 99 અને ઉપર 1 એટલે કે 33 1/3% થયા. બરાબર, એને શું કહેવાય? તો કે 33.33% કહેવાય. ઓકે, એ શું થયું? તો કે 1/3 નું. તો તમને સીધું જ કહે કે 1/3 એટલે તો કે 33.33%, અથવા તો 33 1/3%. ઓકે, 1/4 એટલે કે આ તમારે 1 છે એને શું ગણવાનું? તો કે 100 ગણવાનું. 100/4 એટલે કે 25%, 25 ચોકું 100. ઓકે, પછી 1/5 એટલે કે 100/50 હોય તો કે 50 દુ 100 એટલે કે 20%. એ જ રીતે 1/6 લખીએ તો કે 16.66%. 1/7 લખીએ તો કે 14.28%. આ બધું 1 છે ને એટલે ઈ શું છે? બધું કે 100 ગણવાનું તમારે. ઓકે, એકના છેદમાં 8 એટલે કેટલા થાય? તો કે 12.5%. એકના છેદમાં 9 એટલે કે 11.11%. એકના છેદમાં 10 એટલે શું થાય? તો કે 10%. એકના છેદમાં 11 એટલે કે 9.09%. ઓકે, તો તમે જુઓ તો કે જો આ એકના છેદમાં 9 છે ને એનું 11.11 છે, અને એકના છેદમાં 11 છે ને 9.09 છે. એટલે એકબીજાથી ઉલટું છે એમ તમે યાદ રાખી શકો. ઓકે, 10 નું તો 10% જ છે. ઓકે, તો આવા તમારે થોડાક જે અપૂર્ણાંક છે એ તમે પર્સન્ટેજમાં યાદ રાખી શકો. અને જો ન યાદ રહે તો તમે સીધું રીતે ભાગાકાર કરી શકો. 100/6 કરો એટલે 16.66% આવે. ઓકે, આગળ જોઈએ તો કે તમને શું કીધું છે કે એક વિદ્યાર્થીને કોઈ પરીક્ષામાં 800 માંથી 600 માર્ક આવે છે તો તે વિદ્યાર્થીને કેટલા ટકા માર્ક્સ આવશે? ઓકે, આપણે જ્યારે પણ એક્ઝામ આપીએ છીએ પહેલા ધોરણથી અત્યાર સુધીમાં જેટલી પણ એક્ઝામ આપી એની આપણે ટકાવારી કરી જ છે એ પ્રમાણે જ કરવાની. ઓકે, શું કે છે કે 800 માંથી 600 માર્ક આવ્યા એટલે 800 માર્ક એટલે પૂરા થયા એટલે કે 100% થયા. તો એ 600 માર્ક છે કેટલા ટકા થયા કહેવાય? એટલે આપણે શું કરીએ છીએ તો કે 100 ગુણ્યા 600 ભાગ્યા 800. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, તો 0 કટ. ઓકે, એટલે કે 600 ભાગ્યા 8 એટલે કેટલા થશે? તો કે 75% થશે. ઓકે, બીજો ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે કે 1500 વિદ્યાર્થીઓ અને એક શાળામાં 1200 છોકરાઓ છે તો આ શાળામાં કેટલા ટકા છોકરીઓ હોય? બરાબર, શું કીધું છે કે 1500 વિદ્યાર્થીઓમાંથી 1200 છોકરાઓ છે. ઓકે, તો 100% વિદ્યાર્થીઓ હોય તેમાંથી બીજા કેટલા બાકી રહે? જેટલા બાકી રહેશે એટલી છોકરીઓ હશે. ઓકે, તો 100 ગુણ્યા 1200 છેદમાં 1500. ઓકે, 0 કટ એટલે કે 1200 ભાગ્યા 15 એટલે કેટલા થશે? તો કે 80%
થશે. તો કે 80% કેટલા છે? તો કે છોકરાઓ છે. આ તમને શું મળ્યું? છોકરાઓ મળ્યા. આ 1200 શું હતા? કે છોકરાઓ હતા. એટલે આ કેટલી ટકા? જો 1500 100% હોય તો 1200 કેટલા ટકા થયું? તો કે 80% થયું. હવે છોકરાઓ ટોટલ કેટલા હોય? તો કે 100% હોય. એમાંથી 80% છોકરાઓ છે તો છોકરીઓ કેટલી હશે? તો કે 20% હશે. તો આપણો આન્સર શું થશે? તો કે 20% થશે. ઓકે, આ થઈ પહેલી ટાઈપ, જે આપણે ટકાવારી અત્યાર સુધી ગણતા હતા. બીજી ટાઈપ જોઈએ તો શું કીધું છે કે લાલાને 500 ગુણની પરીક્ષામાં 70% ગુણ આવે તો લાલાને કેટલા ગુણ આવ્યા હોય? ઓકે, શું કીધું છે કે 100% છે ને એમાંથી કેટલા આવ્યા? એને 70% આવ્યા. હવે 70% આવ્યા અને એક્ઝામ કેટલા માર્કની હતી? તો કે 500 માર્કની, એટલે કે 100% જ હોય. 100%ની નીચે જ માં લખવાનું. તો કેટલામાં 70% એટલે કેટલા માર્ક આવ્યા ગણાય? તો કે 500 ગુણ્યા 70 છેદમાં 100. 0 0 કટ 7 પંચા 35 ને પછી 0 એટલે કે 350 માર્ક આવ્યા ગણાય. શું કર્યું મેં કે 500 માર્કની એક્ઝામ હતી. 500 માર્કની એક્ઝામ એટલે કે 100%. 500 માર્ક એટલે 100% થયા. એમાંથી એને 70% મળ્યા. એટલે 70% એટલે કેટલા માર્ક ગણવાના? એ આપણે આમાં ગણ્યું. ઓકે, હવે એમાં શું કીધું છે કે 35,000 વસ્તીવાળા એક ગામમાં 60% લોકો શિક્ષિત હતા. એટલે કે 100% હતા ને એમાંથી 60% શિક્ષિત હતા. 100% એટલે કેટલા થયા? તો કે 35,000. તો આ ગામમાં અશિક્ષિત લોકોની સંખ્યા કેટલી થશે એમ કીધું છે તમને. બરોબર, શિક્ષિત વાળી વસ્તી 60% કેટલી થાય? મને ખબર પડી જાય તો બાકીના હું 40% ગણી શકું. ઓકે, તો કે 35,000 ગુણ્યા 60 છેદમાં 100. 2 0 0 કટ એટલે કે એક જ મિનિટ. ઓકે, 35 ગુણ્યા 6 એટલે કે 210 અને 2 0 એટલે કે 21,000 થયા. શું મળ્યું મને? તો કે 21,000 મને શું મળ્યું? તો કે શિક્ષિત લોકો મળ્યા. મારે શું ગોતવાનું છે? તો કે અશિક્ષિત લોકો. તો હું શું કરીશ? 35,000 છે એમાંથી 21,000 હું શિક્ષિત જેટલા છે માઇનસ કરી નાખું તો મને શું મળશે? તો કે અશિક્ષિત લોકો મળી જશે. ઓકે, તો કે 35 માંથી 21 જાય તો કેટલા લે? તો કે 14,000. 14 એટલે કે 14,000 લોકો કેટલા કોણ હશે? તો કે અશિક્ષિત હશે. ઓકે, આઈ હોપ કે બધાને આટલું સમજાઈ ગયું હશે. આગળ જોઈએ શું કીધું છે કે ટીકુને એક પરીક્ષામાં 70% માર્ક આવે છે. જો ટીકુને 350 માર્ક આવતા હોય તો કુલ કેટલા માર્ક્સનું પેપર હોય? શું કીધું છે? ટોટલ માર્ક્સ તો 100 જ હોય. 100% માંથી એને કેટલા આવે છે? તો કે 70% આવ્યા. હવે 70% છે એ કેટલા થયા? તો કે એને 350 માર્ક આવ્યા છે. 300 સોરી આ ટકા નથી, 350 માર્ક આવે છે. એને શું? જો એક પરીક્ષામાં 70% માર્ક્સ આવે છે, જો ટીકુને 350 માર્ક આવતા હોય એમ કીધું છે. એટલે કે આ 70% છે ને એ જ 350 છે. તો પેપર કેટલા માર્કનું ટોટલ થાય એ આપણે જોવાનું છે. તો કે 100 ગુણ્યા 350 છેદમાં હું શું લખીશ? તો કે 70. 7 પંચા 35 એટલે કે 500 માર્કનું પેપર હશે. ટોટલ માર્ક કેટલા હશે? તો કે 500 હશે. બરાબર, નેક્સ્ટ જોઈએ શું કીધું છે? તો કે એક વર્ગમાં 40% વિદ્યાર્થીઓ પાસ થાય છે. જો આ વર્ગમાં 560 વિદ્યાર્થીઓ પાસ થતા હોય એટલે કે આ 40% છે ને એ જ શું છે? તો કે 560 છે. ટોટલ કેટલા હોય? તો કે 100% હોય. એમાંથી 40%. એ 40% શું છે? તો કે 560. તો આપણે ટોટલ 100 નું ગણવાનું છે. તો કે 100 ગુણ્યા 560 છેદમાં હું શું લખીશ? તો કે 40. ઓકે, હવે 0 0 કટ. ઓકે, અને 14 ચોક 56 અને 14 અને ગુણ્યા 100 એટલે કે 2 0. તો કે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો કે 1400 હશે. ઓકે, આઈ હોપ કે અહીંયા સુધીનું આપણને બધું જ આવડી ગયું
હશે. તો આગળની ટાઈપ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. અને મેં જે આ તમને ફ્રેક્શનથી પર્સન્ટેજ વાળું જે કરાયું છે એ તમારે બધું યાદ રાખવાનું. ઘણીવાર એક્ઝામમાં સીધું જ પૂછાઈ જાય છે. આપણે આગળની ટાઈપ ભણશું ને એમાં તમને આ બધું યુઝ થશે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે કોઈ પણ સંખ્યામાં તમને પર્સન્ટેજ આપ્યું હોય એ પર્સન્ટેજ તમારે કાઢવું હોય તો ભાગ્યામાં 100 લખવાનું, અને પર્સન્ટેજમાં ફેરવવું હોય તો તમારે ગુણાકાર કરવાનો 100 હારે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ આપણે આની પછીના લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.